હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ધોરણ 12 માટે એક મસ્ત ખુશખબર છે કે તમારી જે પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ હતી એની અંદર જે 10-10 માર્કના MCQ ને VSQ ને બધું હતું એના બદલે હવે લેટેસ્ટ ન્યૂ ચેન્જીસ અપડેટવાળી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે, બરાબર. અને આજે આપણે આ મૂકવાના છીએ, એટલે દરેક વિષયની હવે બ્લુપ્રિન્ટ આવી જ જશે. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા, સર આ વિષયની બ્લુપ્રિન્ટ મૂકો, આ વિષયની મૂકો, પરંતુ હવે દરેક વિષયની બ્લુપ્રિન્ટ આવી જશે, બરાબર. તો આ બ્લુપ્રિન્ટને જોવાનું ભૂલતા નહીં, અંત સુધી જોજો. આનું PDF મટીરિયલ તમને મળતું રહેશે. તો હવે આપણે ફરીએ વિડીયો તરફ. તો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમને કહી દઉં કે જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે દરેક વિષયની દરેક ધોરણની બ્લુપ્રિન્ટ તમને મળી રહેશે, બરાબર. ધોરણ 11, 12, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ દરેક વિષયની, બરાબર. પ્રથમ પરીક્ષાની અને લાસ્ટ જે બોર્ડની એક્ઝામ છે આની પણ બ્લુપ્રિન્ટ તમને મળી રહેશે, બરાબર. તો હવે અકાઉન્ટની બ્લુપ્રિન્ટ છે એ આપણે જોવાના છીએ, બરાબર. તો જે પહેલી પરીક્ષા છે એની અંદર ભાગ પહેલો જ આવશે, બરાબર. અને ટોટલ એની અંદર 7 ચેપ્ટરો છે અને ટોટલ 6 સેક્શનમાં આ પેપર આવશે, એટલે કે ABCDE અને F, બરાબર. 11મા ધોરણથી તો તમને ખબર પડી જ ગઈ હશે કે કઈ રીતે માળખું આવે છે કે ABCDEFની અંદર, બરાબર. તો આપણે ફરીથી સમજી લઈએ કે સેક્શન A અને B એની અંદર 1-1 માર્કના MCQ VSQ હોય છે. સેક્શન Cમાં 3 માર્કના પ્રશ્નો હોય છે. ત્યારબાદ સેક્શન Dમાં 4 માર્કના, સેક્શન Eમાં 8 માર્કના અને સેક્શન F એની અંદર 11 માર્કના પ્રશ્નો હોય છે, બરાબર. ખરું ખોટું નિશાન છે તે જનરલ ઓપ્શન અને જનરલ ઓપ્શન વગરનું છે. બાકી તો તમને સમજી જ જશે, હું સમજાવીશ એ રીતે. તો હવે આપણે આગળ જોઈએ તો કે ચેપ્ટર નંબર 1 એની અંદર 3 MCQ હશે, PYQ આની અંદર નહીં હોય. સેક્શન Cમાં 2 પ્રશ્ન હશે, એટલે ટોટલ તમે ગણતરી કરશો એટલે 9 માર્કનો ચેપ્ટર થશે. એની અંદરથી 8 ગુણ તમારે ફરજિયાત લાવવાના છે, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 2, તો એની અંદર તો ઓબ્વિયસલી કે તમારે ખાલી વાર્ષિક હિસાબ જ પૂછાશે. બીજું ચેપ્ટર છે તે વાર્ષિક હિસાબોનું છે અને 11-11 માર્કના 2 પ્રશ્નો પૂછાશે, એટલે તમારે ફરજિયાત તે બંને પ્રશ્નોને અટેન્ડ કરવા જ પડશે, બરાબર. હવે તમારે સેક્શન F માટે લાવવા હોય કે ચેપ્ટર નંબર 2 માટે લાવવા હોય, પણ તમારે 2 પ્રશ્નો તો અટેમ્પ્ટ કરવા જ પડશે, તો જ તમારે 100માંથી 100 પૂરા આવશે. ત્યારબાદ છે કે ચેપ્ટર નંબર 3 એની અંદર 3 MCQ, 2 PYQ હશે. સેક્શન Cમાં 1 પ્રશ્ન નહીં હોય, સેક્શન Dમાં 3 પ્રશ્નો હશે, એટલે ટોટલ 17 ગુણનું ચેપ્ટર છે. એની અંદરથી તમારે 12 લાવવાના છે, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 4ની અંદર 4 MCQ, ત્યારબાદ સેક્શન Bમાં 2 પ્રશ્નો એટલે કે 2 PYQ હશે, સેક્શન Cમાં 2 પ્રશ્નો હશે, બરાબર. એટલે ચેપ્ટર ટોટલ 12 ગુણનું છે, એમાંથી તમારે 10 લાવવાના છે. ચોથા ચેપ્ટરમાં કદાચ એક દાખલો અને એક થિયરી પણ હોઈ શકે, અથવા બંને દાખલા પણ હોઈ શકે, બરાબર. 3-3 માર્કના, એટલે ટોટલ 12 ગુણનું ચેપ્ટર છે, 10 તમારે લાવવાના છે. ત્યારબાદ 5મું ચેપ્ટર પ્રવેશનું છે, તેની અંદર 2 MCQ, 2 PYQ હશે. સેક્શન CDમાં તો કોઈ દિવસ પ્રશ્ન પૂછાતો જ નથી અને પૂછાશે પણ નહીં. ત્યારબાદ સેક્શન E એની અંદર જે દાખલા પૂછાતા હોય છે એની અંદર જે મેં તમને પહેલાં બ્લુપ્રિન્ટ આપી હતી એની અંદર 2 પ્રશ્નો હતા, એના બદલે હવે 3 પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે તમારે 2 તો લખવાના છે, પરંતુ એક તમને ઓપ્શન તરીકે મળશે. અથવા એવું કરવું હોય કે તમારે નિવૃત્તિના દાખલા ન ગણવા હોય 1, તો તમે આ એક્સ્ટ્રા ગણી શકો છો, બરાબર. એટલે ટોટલ તમારું 5મું ચેપ્ટર 28 ગુણનું છે, તેમાંથી 18 તમારે લાવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 એની અંદર 4 MCQ, PYQ નહીં હોય, સેક્શન Cમાં પણ નહીં હોય, અને સેક્શન D એની અંદર 2 પ્રશ્નો હશે, બરાબર. તો નાના પ્રશ્નો હશે ચેપ્ટર નંબર 6ના, કદાચ એમાં થિયરી પણ હોઈ શકે છે, પણ મારા મતે તો થિયરી નહીં હોય. આ વખતે દાખલો તમારે પૂછાશે, એટલે જે આ પેપરો છે પહેલી પરીક્ષાના એ તમારી સ્કૂલ દ્વારા જ કાઢવામાં આવશે. સરકાર દ્વારા ભાગ્યે જ જે મોડલ પેપર બહાર પાડવામાં આવે છે એ પાડવામાં આવે, બાકી સ્કૂલ તેમની આધારે પેપર કાઢતું હોય છે, બરાબર. એટલે આ પણ ચેપ્ટર તમારે 28 ગુણનું થયું, તેમાંથી 18 લાવવાના છે.
સેક્શન ઈમાં 2 પ્રશ્નો હોય છે અને તમારે અટેમ્પ્ટ કરી દેવાના. જો તમારે નિવૃત્તિનો એક ગણવો હોય ને એક ન ગણવો હોય તો તમે 3 પ્રવેશના ગણી શકો છો, પણ એ પ્રવેશ તમને કડકડાટ આવડતો હોવો જોઈએ, બરાબર. બાકી તમારે 2 પ્રશ્ન આના ને 1 પ્રશ્ન આનો ગણવો હોય તો પણ ચાલે, બરાબર. ને તમારે નિવૃત્તિ ગણવો જ ના હોય તો 3 ગણી શકો છો, કેમ કે જે પ્રવેશનો દાખલા છે એ 2 છે અને આની અંદર 1 છે, એટલે ટોટલ તમારે 3 ગણવાના 24 ગુણ મેળવવા માટે. એટલે તમે પ્રવેશ પણ ગણી શકો છો, અથવા તમારે 2 નિવૃત્તિ ગણવા હોય ને 1 આ પ્રવેશનો ગણવો હોય તો પણ ગણી શકો છો, બરાબર. આ મેં તમને ઓપ્શન કીધા, એટલે આ રીતે તમે માર્ક લાવી શકો છો, ફેરફાર કરી શકો છો, કેમ કે આની અંદર ચેપ્ટરનું મહત્ત્વ નથી હોતું, પરંતુ તમે કેટલા માર્કનું કઈ રીતે લખો છો, કેટલો એનો ગુણભાર છે, આના આધારે તમે લખો છો અને તમારે 100 ગુણ કેવી રીતે મેળવવા એ વિચારીને તમે લખો તો એ મહત્ત્વનું છે, બરાબર. બાકી તમે 28 ગુણનું ચેપ્ટર છે એની અંદર તમે 28 ગુણનું લખી નાખો અને બીજા કોઈ ચેપ્ટરમાંથી ન લખો તો ચાલે, પણ એ ગુણભારને આધારિત હોવું જોઈએ કે તમારે આમાંથી માર્ક મળશે અને 100માંથી 100 ગુણ આવશે, બરાબર. ત્યારબાદ હવે ચેપ્ટર નંબર 7 જોઈએ. એની અંદર 4 MCQ, 4 PYQ, સેક્શન સીમાં 2 પ્રશ્નો હશે, ત્યારબાદ એકે સેક્શનમાં પ્રશ્ન નહીં હોય, એટલે ટોટલ 14 ગુણનું ચેપ્ટર છે અને એની અંદરથી તમારે 12 ગુણ લાવવાના છે, બરાબર. ગણતરી કરી લઈએ કે 4 તરીને 3 દુ 6, 6 અને 4 10, 10 ને 4 14, 14માંથી તમારે 12 લાવવાના રહેશે. હવે આપણે જોઈ જઈએ કે સેક્શન વાઇઝ શું ગુણભાર છે. તો સેક્શન વાઇઝ તમારે એ અને બી તો કમ્પ્લીટ જ રહેશે. 20માંથી 20 અને 10માંથી 10 ફરજિયાત લાવવાના છે. એની અંદર નો જનરલ ઓપ્શન, એટલે તમારે હું કહું ત્યાં સુધી તમારે દરેક ચેપ્ટરના MCQ અને VSQ તો કરી જ નાખવાના. VSQ કે PYQ એ કરી જ નાખવાના, ભલે તમારે વાર્ષિક હિસાબનું પણ ભલે હોય, તમારે દરેક વાંચી જ લેવાનું. એ પછી તમે જો નવનીત વાપરતા હોય તો સ્વાધ્યાયનમાંથી કે આના એક્સ્ટ્રા જે MCQ PYQ આવે છે દરેક વાંચી શકો છો, અને સ્વાધ્યાયના તો ફરજિયાત વાંચવાના. અને જો તમારી જોડે સમય વધ્યો હોય રિવિઝન કરવાનો તો તમે જે થિયરી વાંચવાની હોય જે આપેલી હોય એની અંદરથી પણ વાંચી શકો છો. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે સેક્શન સી, એની અંદર ટોટલ તમને 6 પ્રશ્નો આપશે, 6માંથી તમારે 4 લખવાના રહેશે, બરાબર. ત્યારબાદ સેક્શન ડી, આની અંદર તમને ટોટલ 5 પ્રશ્નો આપેલા હશે, તેમાંથી 3 તમારે ફરજિયાત લખવાના છે, બરાબર. એટલે 4 તરીને 12, એટલે 20માંથી તમારે 12 ગુણ તો આ સેક્શનમાં ફરજિયાત લાવવાના છે. ત્યારબાદ સેક્શન ઈ, તો આની અંદરથી 40માંથી તમારે 24 લાવવાના, એટલે ટોટલ 5માંથી 3 પ્રશ્નો લખવાના છે, આગળના સેક્શનની જેમ જ છે. ત્યારબાદ વાર્ષિક હિસાબ તો તમને ખબર જ છે, 22માંથી 22 ફરજિયાત લાવવાના છે, બરાબર. તો અહીંયા મારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ બ્લુપ્રિન્ટ પહોંચાડો, જેથી પ્રથમ પરીક્ષામાં એ સારા ગુણ લાવી શકે. આ બ્લુપ્રિન્ટનું જે PDF મટીરિયલ છે તો એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. જે લિંક આપેલી છે ત્યાં ક્લિક કરો, ત્યાંથી તમારે જે આવે એની ઉપર ક્લિક કરવાનું છે અને અમે જેવું એક્સેસ કરશું એટલે તમારે પાસે બ્લુપ્રિન્ટ આવી જશે, બરાબર. તો એ રીતે પ્રોસેસ રહેશે. થોડી આખી પાછી થાય, સમયમાં થોડો ફેરફાર થઈ જાય કે સરે હજુ ના મૂકી તો ટેન્શન ના લેતા, થોડા કલાક જેવું થાય, 2 કલાક પણ નહીં થાય, કલાકની અંદર તો તમારી પાસે બ્લુપ્રિન્ટ જીમેલની અંદર આવી જ ગઈ હશે, બરાબર. તો દરેક વિદ્યાર્થીને મટીરિયલ મળી રહેશે. અને જો તમારે વોટ્સએપમાં જોતું હોય તો જલ્દીથી જલ્દી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો, એની અંદર તમને દરેક મટીરિયલ, દરેક નોટિફિકેશન મળતું રહેશે, બરાબર. અમુક જે મટીરિયલ હશે તે તમને વોટ્સએપની અંદર ખાલી મૂકવામાં આવશે, યુટ્યુબમાં પણ નહીં હોય, ખાલી અમે જણાવી દઈશું. બાકી તમારે વોટ્સએપમાંથી મેળવી લેવાનું કે અમે કહી દઈએ કે આ પ્રમાણેનું છે, આ મટીરિયલ છે. એટલે જેમ કે તમારે MCQ છે, PYQ છે, તેનું જે અમુક મટીરિયલ હોય એ તમારે જે મેળવવાનું થતું હોય તે, બરાબર. બાકી તો તમને દરેક મટીરિયલ યુટ્યુબમાં મોકલવામાં જ આવશે, જેમ કે બ્લુપ્રિન્ટ છે, અમુક પેપરો છે, જે સોલ્યુશન હોય એ બધું તમને અહીંયાથી મળી રહેશે. આની અંદર આપણી ચેનલમાં અકાઉન્ટ, ઇકો, સ્ટેટ, BA, SPCC
અંગ્રેજીની આ બધા વિષયની બ્લુપ્રિન્ટ હોય છે. અંગ્રેજી અને ગુજરાતીની હોતી નથી, પરંતુ તમને સમજાવી દેવામાં આવશે કે આ રીતે તમારું પેપર હોય છે. અને કોમ્પ્યુટરની અંદર તો 10-10 માર્કના ને એવી રીતે જે પ્રમાણે પેપર પૂછવાનું હોય એ આધારે હોય છે, બરાબર. તો કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓએ તો જે આવતા હોય ચેપ્ટર હોય દરેક વાંચી લેવાના, એટલે તમને થિયરી સંગાથ બધું કવર થઈ જ જાય. એમસીક્યુ એક જે નાનું વાક્ય હોય એની અંદરથી પણ એમસીક્યુ લેવામાં આવતા હોય છે, તો ત્યાંથી તમારે કરી લેવું, બરાબર. તો આની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ઉપરાંત ટેલિગ્રામમાં પણ મૂકવામાં આવશે, અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને નોટિફિકેશન મળી રહેશે અને પીડીએફની લિંક પણ મળી રહેશે, બરાબર. તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. આની અંદર આપણો 30 લાઇકનો ટાર્ગેટ છે, તો જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓ પૂરો કરે અને ખૂબ જ આગળ વધે એવી મારી આશા છે. તમારો આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક. મળીએ આવતા વિડીયોમાં.